નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ સુદ 11 શનિવાર તારીખ 25/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09. સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:19 થી શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:26 થી આજનો રાહુકાળ શરૂ થશે અને 11:06 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને જેટલો દૂર રાખશો એટલું જીવન સહેલું થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો ખરેખર ક્રોધી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, સમય ક્યારેય દેખાતો નથી, પણ સમય ઘણું બધું દેખાડી જાય છે. આ વાત ચોક્કસ માણસે જિંદગીમાં યાદ રાખવી જોઈએ. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, પેટમાં ઝીણું ઝીણું દર્દ રહેતું હોય ને તો ફુદીનાનો રસ કાઢી એમાં થોડું મધ ભેળવીને પી જવું, આનાથી તરત રાહત થઈ જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આચાર વિચાર ને સંસ્કાર આજે લજવાવા ન જોઈએ, કારણ આચાર વિચાર અને સંસ્કાર એ આપણા માનવ જીવનનો અરીસો છે. એનાથી આપણે સામેનો માણસ આંકી શકે છે, આપણી કિંમત મૂકી શકે છે. તો આ ક્યારેય લજવાવા ન જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સારી આર્થિક તક સામે આવતી દેખાય છે. આ ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે મનના વિચારોને સકારાત્મક રાખશો તો ઘણા દિવસથી મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકવાનો સમય મળશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કામમાં થોડો વિલંબ થતો દેખાય, પણ આપણે ધીરજ ગુમાવવાની નથી. સકારાત્મક વિચારો સાથે ચાલશો તો સમયસર કામને પૂરા કરી શકશો અને એનું સારામાં સારું પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ સારો છે. વેપારિક કામો માટે કોઈક નાનકડો પ્રવાસ આજે કરવો પડે. પારિવારિક બાબતોમાં સુગમતા જળવાતી દેખાય છે. આજે ઋતુગત બીમારીથી સંભાળીને રહેવું. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય છે. સામાજિક બાબતોમાં અનુકૂળતા આવે અને તમારા સામાજિક કામો પર તમે ધ્યાન આપી શકો. આજે સંતાનો અંગેના અટકેલા કામો પર ધ્યાન આપશો તો સફળતા મળશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે હરીફોથી દૂર રહેવાનું છે. આજે ઘણા લાંબા સમયથી ચાલતી કૌટુંબિક મતભેદની જે પ્રક્રિયાઓ છે ને તેનો અંત તમે લાવી શકો. આજે આવેશ પર સંયમ રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. કન્યા રાશિવાળા માટે આજે ધન ખર્ચની બાબતમાં સંભાળીને ચાલવાનું જ. આજે ખોટા ખર્ચાઓ વધી શકે છે, તો આપણો પોતાનો કંટ્રોલ આની પર રાખવો ખૂબ જરૂરી. આજે જમીન, મકાન કે પ્રોપર્ટીમાં પૈસા રોકશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં
લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત વધારવા પર ધ્યાન આપવાનું છે. આજે બચત વધારવામાં સફળ થશો તો તમે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા વધારી શકશો. આજે કોઈક મહત્વનો નિર્ણય લેવાનો હોય તો વડીલોની સલાહ અચૂક લેવી. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાને માન સન્માન મળતું દેખાય. કોઈ પણ કાર્યમાં યોગ્ય આયોજન કરીને આગળ ચાલશો તો ચોક્કસ સફળતા પણ મળશે અને માન સન્માન પણ મળશે. આજે પારિવારિક સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિ વાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી અને મોટી સફળતા મળતી દેખાય. તો આવા અટકેલા કામો પર આજે ધ્યાન આપશો એટલું ઝડપથી સારું પરિણામ મેળવી શકશો. ઘણા લાંબા સમયથી ચાલતો કૌટુંબિક તણાવ આજે આપણે દૂર કરી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવું કામ શરૂ થઈ શકે છે. નવા કામથી તમને ફાયદો પણ મળી શકે છે. પણ મિત્રો, આ કામની સફળતાથી જોશમાં આવતા બચજો. પેલી કહેવત પ્રમાણે જોશમાં હોશ નહીં ખોઈ બેસવાનો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે કામ અંગેનો ઉત્સાહ વધતો દેખાય. પણ મિત્રો, આજે મુસાફરી ટાળજો. આજે બને ત્યાં સુધી મુસાફરી કરવી નહીં. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિવાળાએ આજે વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આર્થિક બાબતોમાં પણ ધીરજ રાખીને આગળ વધજો, નહીં તો ક્યાંક ને ક્યાંક તમારી ગૂંચ મોટી થતી દેખાય. આજે વાણી વર્તનનો સંયમ પણ જાળવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકથી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.